तनते समतामयतां नहि कोऽपि सुधि शरणागतवत्सल तत्त्वनिधे भव शङ्कर देशिक मे शरणं विदितान् मया विशदैककला न च किञ्चन काञ्चनमस्ति गुरो ऋतमेव विधेहि कृपां सहजां भव शंकर देशिक मे शरणम। जय सियाराम। જય સિયારામ. પ્રણામ. તો આપણે ગઈ વખતે 239 નંબરના શ્લોક સુધી આવી ગયા હતા અને જે સબ્જેક્ટ શરૂ થયો છે એની અંદર સબ્જેક્ટ છે બ્રહ્મ નિરૂપણ. આની પહેલાનો જે સબ્જેક્ટ હતો એ બ્રહ્મ અને જગતની એકતા એના વિશે હતું. હવે અત્યારે આ બ્રહ્મ નિરૂપણનો સબ્જેક્ટ શરૂ થયેલો છે અને 239 આપણે જોયું કે આ પરબ્રહ્મ તત્વ કેવું છે તો એ સત છે, અદ્વિતીય છે, શુદ્ધ છે, વિજ્ઞાન ઘન છે, નિર્મળ છે, શાંત છે. અને વિજ્ઞાન ઘન પછીનો જે શબ્દ નિરંજન છે એને અહીંયા આગળ કહેવામાં નથી આવ્યો. નિરંજનનો અર્થ કર્યો છે નિર્મલ, મલ રહિત, પણ ખરેખર તો માયા રહિત શબ્દ છે નિરંજનનો અર્થ. આદિ અંતથી રહિત અને અક્રિય અને સદૈવ આનંદ રસ સ્વરૂપ છે આ બ્રહ્મ તત્વ. સાથે સાથે એ પણ ચર્ચા થઈ કે બ્રહ્મ તત્વ, પરમાત્મ તત્વ અને ભગવાન તત્વ ત્રણેય એક જ તત્વ છે અને ત્રણેયની અંદર જે માઇન્યુટ જે એકદમ ઝીણો તફાવત છે એ પણ આપણે વાત થઈ ગઈ હતી. અને બ્રહ્મ તત્વ અક્રિય હોઈ શકે એ બરાબર છે, પણ જે સાકાર સગુણ સ્વરૂપ જે પરમાત્મ તત્વ અને રામ તત્વ છે કે ભગવત તત્વ છે એ તો સક્રિય હોય છે. એ ચર્ચા પણ આપણે થઈ ગઈ હતી ગઈ વખતે. તો આગળ જઈએ 240. નિરસ્તમાયા કૃત સર્વભેદમ નિત્યમ સુખમ નિષ્કલમ અપ્રમેયમ અરૂપમ અવ્યક્તમ અનાખ્યમ અવ્યયમ જ્યોતિ સ્વયં કિંચિદિદમ ચકાસ્તિ. તો કે છે અર્થ શું કર્યો છે? वह समस्त माइक भेदों से रहित हैं, नित्य सुख स्वरूप, कला रहित, प्रमाण आदि का विषय अविषय है. वह कोई अरूप, अव्यक्त, अनाम और अक्षय तेज है जो स्वयं ही प्रकाशित हो रहा है. તો જુઓ અહીંયા આગળ મેં જે ગઈ વખતે બ્રહ્મ તત્વ માટે તમને કહ્યું હતું કે બ્રહ્મ તત્વ શું છે? પ્રકાશ છે, તેજ છે. એ વાત મેં તમને ગઈ વખતે કરી હતી. ઓરા હા, કે પરબ્રહ્મ પરમેશ્વરનો ઓરા છે. અને આ વાત ક્યાં લખી છે તમને કોઈ પૂછે તો ક્યાં છે? તો એ છે જે કયો પુરાણ? બ્રહ્મ વૈવર્ત પુરાણ. બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર શરૂઆતના જ ચેપ્ટરની અંદર આ વસ્તુ બધી છે. બ્રહ્મ વૈવર્ત પુરાણ જે છે એની અંદર સૌ પ્રથમ જે ભગવાન શ્રી કૃષ્ણનું વર્ણન કરવામાં આવ્યું છે
એ કૃષ્ણનું વર્ણન કરતા પહેલા જ આ બ્રહ્મનું વર્ણન કર્યું છે અને ત્યાં બતાવ્યું છે કે આ બ્રહ્મ તત્વ શું છે તો કે છે કે રાધા કૃષ્ણનો ઓરો છે, કૃષ્ણ તત્વનો ઓરો છે. આ તો તમને જાણ ખાતર કે કઈ ભાઈ આ તમે કઈથી આવું શોધી લાયા, કઈ જગ્યાએ લખ્યું છે એમ પૂછે તો જવાબ અપાય. સીતારામ. તો અહીં લખ્યું છે વહ સમસ્ત માઇક ભેદો સે રહિત હૈ. વાત બરાબર છે, કારણ કે માયા જે છે એ માયા હંમેશા ભેદ સહિત જ હોય છે. હંમેશા માયા ભેદ સહિત છે. માયા ભેદ વગર હોઈ શકે જ નહીં. ભેદ એ માયાનું મુખ્ય પોઈન્ટ, મુખ્ય એનો આધાર છે. એટલે ભેદ જે છે એ તો માયાનું હથિયાર છે. અને આ બ્રહ્મ તત્વ કેવું છે? ભેદથી રહિત છે, માઇક ભેદોથી રહિત છે. ભેદ જે છે એ માયાની અંદર જ છે. બાકી પરમાત્મા તત્વમાં તો ભેદ નથી, કોઈ ભેદ નથી. પરમાત્મા તત્વમાં કોઈ ભેદ નથી. તો અને એની પણ આપણે બહુ પહેલા ચર્ચા થઈ ગઈ છે કે સજાતીય વિજાતીય સ્વગત ભેદથી શૂન્ય છે. તો આ ભેદથી રહિત છે એ વાત. નિરસ્ત માયા કૃત સર્વ ભેદમ. માયા વડે કૃત થયેલા જે બધા ભેદો છે એના વિનાની છે, વિનાનું આ તત્વ છે. નેહ અસ્ત, અસ્ત નિહ માયા કૃત સર્વ ભેદમ. સર્વ ભેદથી ની એટલે કે વગરનું છે. જે માયા વડે ઉત્પન્ન થયેલા ભેદો છે એનાથી રહિત છે એમ. પછી બીજી લીટીમાં છે નિત્ય. પરમાત્મા તત્વ નિત્ય છે અને એની વાત ચતુશ્લોકી ભાગવતમાં આવી હતી કે આ બધું નહોતું તે સમયે પણ પરમાત્મા કે છે કે હું હતું. અને આ જગત જે અત્યારે દેખાઈ રહ્યું છે ત્યારે પણ મારું અસ્તિત્વ છે જ, અને આ બધું નહીં હોય ત્યારે પણ મારું અસ્તિત્વ રહેવાનું છે. તો એ નિત્ય તત્વ છે, નિત્ય તત્વ, ફોરએવર. એના માટે કોઈ ભૂત ભવિષ્ય કે વર્તમાન એ કોઈ કાલ નથી, એના માટે કોઈ કાલ નથી. એટલે અકાલ, અકાલ તત્વ છે. પેલો બોલે છે ને, જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ. અકાલ, અકાલ એટલે કે જેને સમયની ગણતરી કોઈ એને લાગુ પડતી જ નથી, એને અકાલ કે અકાલ. અજુની સેભમ, એ બધું જે શું કહેવાય, ગુરુ ગ્રંથ સાહેબ ની અંદર જે સૌથી પ્રથમ મંત્ર છે, અત્યારે મંત્રની જ વાતો ચાલે છે ને, તો એની અંદર એ પહેલો મંત્ર છે, એક ઓમકાર સતનામ કરતા પૂરક. રાઈટ? કરતા પૂરક અજુની સૈભમ ગુરુ પ્રસાદી, એ જે મંત્ર છે એ એની અંદર અકાલ મૂરત, કાલ મૂરત લખ્યું છે. આગળ જઈએ. સુખ સ્વરૂપ, સુખ સ્વરૂપ એટલે કે આનંદ સ્વરૂપ, આનંદ સ્વરૂપ. આ બ્રહ્મ જ્યારે જેને બી પ્રાપ્ત થાય છે એ આનંદ સ્વરૂપ થઈ જાય છે, એ આનંદમય બની જાય છે. ખ્યાલ આવ્યો? અને કલા રહિત, નિષ્કલમ, નિષ્કલમ, કલા રહિત એટલે કે સકલ નથી, નિષ્કલ છે. નિષ્કલ, નિષ્કલ એટલે કે સ્વરૂપ જેને નથી તે. નિષ્કલ નો અર્થ સ્વરૂપ જેને નથી તે, જેને કલા નથી, કોઈ કલા નથી એ.
અને પછી કે છે અપ્રમેયમ. અપ્રમેયમ એટલે કે જેનું પ્રમાણ આપી ના શકાય તેવા. આપણે સ્કૂલની અંદર પ્રમેય શીખ્યા હતા ને. પ્રમેયનો અર્થ જ એ છે કે સાબિતી. કે ભાઈ પેરેલેલોગ્રામના સામસામા ખૂણાઓ સરખા હોય છે, એને સાબિત કરો. એ પ્રમેય. અને જે અપ્રમેય છે એ પરમાત્મા તત્વ, એને સાબિત ના કરી શકાય, એનું પ્રમાણ આપી ના શકાય કે આ જ છે, આ જ છે. કે પરમાત્મા અવાજ હોય, આ આને જ પરમાત્મા કહેવાય એવું નહીં. પરમાત્મા અપ્રમેય એટલે કે પ્રમાણ આદિનો અવિષય. એટલે પ્રમાણ જેને નથી, કોઈ જેનું કોઈ પ્રમાણ નહીં. કારણ કે તમે જે પ્રમાણ આપો એ પ્રમાણ ખોટું પડે તમારું. એટલે કે છે નાઈતિ નેતિ નયતિ નયતિ. આટલું જ ના, આટલું નહીં હો. આના સિવાય તો બીજા ઘણા પ્રમાણો છે. નયતિ નયતિ નેતિ નેતિ. આપણે કાલે શું કહેતા હતા? મહાદેવનું ભજન નું અગોચર. આપણે અલખ નિરંજન. અગમ અગોચર. અલખ અગોચર. અલખ 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 નિરંજન વાત કરતા હતા આપણે. તો પ્રમાણનો અવિષય એટલે એનું કોઈ પ્રમાણ આપી ના શકે કે આ જ છે એમ ના કહી શકાય. તમે યોગેશભાઈ ના માટે કહી દેવાય કે ભાઈ કોણ યોગેશભાઈ? કે આણંદના છે, આણંદના છે, અહીં અમેરિકામાં રહે છે, લંબર્ટન ની અંદર 25 લિવિંગસ્ટન લેનમાં. એ યોગેશ. એની આ કે એ જ યોગેશભાઈ, એ જ યોગેશભાઈ આણંદ વાળા છે એ જ. ત્યારે બ્રહ્મના માટે એવું કહી ના શકાય કે આજ, બસ આજ. કારણ કે એની જે સાબિતી છે એ તો ઘડીએ ઘડીએ બદલાય છે. અને અનંત કારણ કે પરમાત્મા અનંત છે. હરિ અનંત, હરિ કથા અનંતા. એટલે અનંત જે છે એને અનંતને તમે સાબિત કેવી રીતે કરી શકો? યુ કેન નોટ. યુ કેન નોટ. તો અવિષય છે, પ્રમાણના અવિષય છે. અને પછી કે છે હા ઇન્ફાઇનાઇટ. ઇન્ફિનિટી, યા ઇન્ફાઇનાઇટ. પછી છે અરૂપમ. કોઈ રૂપ નથી. બ્રહ્મને કોઈ રૂપ નથી. પ્રકાશમય છે ને, તેજ છે. તેજને કોઈ રૂપ ના હોય. પ્રકાશ ખરો, પણ એનું ચોક્કસ આકાર કે રૂપ કેવું નહીં એમ. અવ્યક્ત છે, ક્યારે વ્યક્ત થતા નથી. અવ્યક્ત છે, દરેક જગ્યાએ છે પણ અવ્યક્ત છે. અનામ છે, બ્રહ્મનું કોઈ નામ નથી, પણ એ જ પરમાત્મા હોય છે તો એનું નામ હોય છે. નારાયણ, શિવ, દુર્ગા, એ બધા નામ જે છે એ પરમાત્માને હોઈ શકે, પણ બ્રહ્મનું કોઈ નામ નથી. ભગવાનને પણ નામ હોઈ શકે. એટલે ભગવાનના માટે સહસ્ત્ર નામ સ્તોત્ર. ખ્યાલ આવ્યો? પણ બ્રહ્મ માટે બ્રહ્મ સહસ્ત્ર નામ સ્તોત્ર કોઈ દાળ સાંભળ્યું તમે? ના હોય કોઈ દિવસ. કારણ કે અનામ છે બ્રહ્મ તત્વ. અક્ષય, એનું તેજ જે છે અક્ષય તેજ. તો અનાખ્યમ જે અહીં લખવામાં આવ્યું છે, અવ્યક્તમ અનાખ્યમ. અનાખ્યમ એટલે એને કહી શકાય નહીં, કે એને બોલાવી ના શકાય, એને વ્યક્ત ના કરી શકાય. આ નામ સંજ્ઞા ના આપી શકાય. અવ્યયમ એટલે કે જેનો ક્ષય ના થાય તે, જેનો વ્યય ના થાય તે અક્ષય. અને જ્યોતિ એટલે સ્વયં તેજ સ્વરૂપ છે. સ્વયં કિંચિત
ઇદમ ચકાસ્તિ ચ અસ્તિ, જે સ્વયં જ કે છે કે જ્યોતિ સ્વરૂપ છે, તે સ્વયં જ પ્રકાશી રહેલું છે. તો અહીં સ્વયં પ્રકાશ કહ્યું છે બ્રહ્મને, કારણ કે બ્રહ્મનો જે પ્રકાશ છે, આમ તો એ બ્રહ્મનો પ્રકાશ કોનો છે? ભગવાનનો અથવા તો પરમાત્માનો. પણ એમાં ને બ્રહ્મમાં કોઈ ડિફરન્સ નથી, એટલે કે છે સ્વયં પ્રકાશ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો આ હતું 240 નંબરનો જે શ્લોક, એનું ટ્રાન્સલેશન મેં તમને કહ્યું. હવે તમે તમારી જે ચોપડી છે એમાંથી વાંચો. આપણે અહીંયા આગળ બ્રહ્મનું સ્વરૂપ જોયું, રાઈટ? હમ અને પ્રકાશની વાત કરી, તો પરબ્રહ્મ રામજી કે કૃષ્ણ એની ધ્યાન હોય ને પ્રકાશ, તો એનું જ તો છે તેજ, એ તો વાત કરી મેં. હા હા, એટલે પોતાનું તેજ નથી, તેજ બાય પૂર્ણ પુરુષોત્તમ. પૂર્ણ પુરુષોત્તમ જ છે, પણ સૂર્ય જે છે એ સૂર્યની અંદરથી જે પ્રકાશ નીકળે છે, એ ક્યાંથી નીકળે છે? સૂર્યમાંથી નીકળે છે ને. તો એ પ્રકાશ માં અને સૂર્યમાં કોઈ ડિફરન્સ ખરો? ના. પ્રકાશ છે એટલે તેને સૂર્ય કે છે. ખ્યાલ આવ્યો? એમ બ્રહ્મ તત્વ અને કૃષ્ણમાં કોઈ ડિફરન્સ નથી, બંને એક જ છે. જેમ અગ્નિ અને તેજ, તેજ અગ્નિમાંથી જો તેજ તત્વ કાઢી નાખે તો એને અગ્નિ કહેવાય? ના. બંને એક જ છે. શક્તિ અને શક્તિમાન એક છે, ધન અને ધનવાન એક જ છે. ધન કોનું? તો કે ધનવાનનું. ધન વગરનો હોય એને ધનવાન કહેવાય? બંને એક જ, એકબીજાના પૂરક છે. એક સિક્કાની બે બાજુ છે, એમ બેઝિકલી. ખ્યાલ આવ્યો? એક બાજુ છાપ છે, બીજી બાજુ કાંટો છે, એમ. છાપ છે એ સગુણ સ્વરૂપ છે, કાંટો છે એ બ્રહ્મ સ્વરૂપ છે, એમ સમજવાનું. પણ સિક્કો એક જ છે. ખ્યાલ આવ્યો? ઓલરાઈટ, તો હવે વાંચો તમે. इस सृष्टि में जितने भेद दिखाई देते हैं वे सब उसकी माया रूपी प्रकृति के कारण है. ब्रह्म में कोई भेद नहीं है, वह सर्वत्र समान रूप से व्याप्त है. प्रकृति नष्ट हो सकती है किंतु वह नित्य एवं सुख स्वरूप है, कला रहित है तथा उसको प्रमाणों से सिद्ध नहीं किया जा सकता. वह ऐसा तत्व है जो अरूप है, उसका न कोई रूप है न आकार. वह अव्यक्त है जिसे शब्दों द्वारा व्यक्त नहीं किया जा सकता, तथा अक्षय तेज है. वह स्वयं तेज है जिसका कभी क्षय नहीं होता. वह ऐसी ज्योति है जो कभी बुझती ही नहीं. अन्य सभी ज्योतियों उसी से प्रकाशित है, किसी अन्य प्रकाश से प्रकाशित नहीं है. सीताराम. सीताराम. આગળ જઈએ. જ્ઞાતુ જ્ઞેય જ્ઞાન શૂન્યમ અનંતમ નિર્વિકલ્પકમ કેવલાખંડ ચિન્માત્રમ પરમ તત્વમ વિદુર્બુધા. બુધા એટલે કે બુધજન, पंडित जन. बुध जन उस परम तत्व को ज्ञाता. एक मिनिट 3-1 છે ત્રીજા સેટમાં. જોકોવિચ ત્રીજા સેટમાં 3-1 છે. હા, સીતારામ. તો આપણે મેં તમને વાંચવાનું કહ્યું, શું વાત ચાલતી હતી? ના, ફરીથી શરૂ કરીએ. 200
बुद्ध 241। जन, हाँ, बुद्ध जन उस परम तत्व को ज्ञाता, ज्ञान और ज्ञेय इस त्रिपुटी से रहित अनंत, निर्विकल्प, केवल और अखंड चैतन्य मात्र जानते हैं। तो आ परम तत्व जे छे એ જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય આ ત્રિપુટીથી રહિત છે એમ કે છે। તો જ્ઞાન શું છે? જાણવા માટેનું જે છે એને જ્ઞાન કે છે। જ્ઞેય એટલે કે જે જણાવે છે તે, અને જ્ઞાતા જે જાણે છે તે। તો કે છે કે આ પરમ તત્વ એ જાણતું પણ નથી, એને જ્ઞાન પણ નથી અને જ્ઞેય પણ નથી। કારણ કે પરમાત્માનું જ્ઞાન અનંત છે। કોઈ પણ વ્યક્તિ એને જણાવી શકે નહીં પરમાત્માને। એટલે કારણ કે જે જ્ઞાન જે છે એનું એ અનંત છે, ઇન્ફાઇનાઇટ જ્ઞાન છે એનું। એટલે એ ગમે તે માણસ, જે કોઈ વ્યક્તિ બોલે છે કૃષ્ણ વિશે કે રામ વિશે કે બ્રહ્મ વિશે, એ બોલનારો જે છે તેને જ ખબર નથી કે કૃષ્ણ કોણ છે, પૂરેપૂરી ખબર નથી એમ। એટલે પૂરેપૂરું જ્ઞાન એની જોડે નથી। ત્યારે એ જ્ઞેય પણ નથી। કોઈ વ્યક્તિ એને પૂરેપૂરું જાણી પણ ના શકે, અને જ્ઞાતા પણ નથી। જ્ઞાતા એટલે જણાવનાર પણ નથી। એ જેની જોડે જે જ્ઞાતા છે, જે જાણનારો છે, એ પણ એને પૂરેપૂરો જાણતો નથી, અને જે જણાવે છે એ પણ પૂરેપૂરું જણાવી શકતો નથી, અને એ જ્ઞાન પણ પૂરેપૂરું નથી। એટલે જણાવનાર, જાણનાર અને જાણવાની વસ્તુ જ્ઞાન, આ ત્રણેયથી પર છે, એ ત્રણેયથી રહિત છે। કારણ કે એને કોઈ જણાવી શકતું નથી। એટલે કે છે જ્ઞાતૃ જ્ઞેય જ્ઞાન શૂન્યમ, એ કઈ છે નહીં એની અંદર। એ પરમાત્મા પોતાનું જ્ઞાન કોઈને જણાવતું નથી, ને કોઈ એને જ્ઞાન આપી શકતું નથી, અને એનું જ્ઞાન જે છે એ પણ અબાધિત છે, ઇન્ફાઇનાઇટ છે। પૂરેપૂરું જ્ઞાન કોઈને નથી। પરમાત્માને પોતાનું જ્ઞાન નથી કે કેટલા ઇન્ફાઇનાઇટ છે। ખ્યાલ આવ્યો? એટલે આ જે છે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય, આ ત્રણેય ત્રિપુટીથી રહિત છે। કારણ કે પરમાત્મા તત્વ, બ્રહ્મ તત્વ અનંત છે, અનંત છે। કૃષ્ણ પોતે જ્યારે પૃથ્વી પર આવે છે ત્યારે પોતે પણ પોતાની શક્તિઓને જાણતા નથી પૂરેપૂરી। એટલી બધી શક્તિઓ છે, અનંત શક્તિ એમની પાસે છે, પણ એ પોતે પોતાની શક્તિઓ જાણતા નથી, પોતે પોતાની શક્તિઓને વાપરતા પણ નથી પૂરેપૂરી। ખ્યાલ આવ્યો? એટલે ભગવાનની જે ભગવત્તા છે એ એટલી બધી અનંત છે કે એનો પાર ના આવે એમ। જેમ પેલું સોંગ છે ને, ગુરુ તારો પાર ના આવે, એવું છે ને, એમ આનો પાર ના આવે એમ। પછી કે છે કે અનંતમ, કારણ કે અનંત છે, અનંત છે। નિર્વિકલ્પમ, એટલે કે સંકલ્પ પણ નહીં
વિકલ્પ પણ નહીં અને નિર્વિકલ્પ છે. સંકલ્પ વિકલ્પથી રહિત જે છે તે નિર્વિકલ્પ છે. આમ તો પરમાત્માને સત્ય સંકલ્પ પણ કહેવામાં આવે છે, હો. પણ જે સત્ય સંકલ્પ છે એ પરમાત્મા છે. સત્ય સંકલ્પ ભગવાન છે, બ્રહ્મ નથી, બ્રહ્મ તત્વ નથી. સત્ય સંકલ્પ બ્રહ્મ તત્વ નિર્વિકલ્પ છે. સત્ય સંકલ્પ એટલે કે જે કઈ કલ્પના કરે એ સત્ય થાય, એને સત્ય સંકલ્પ કહેવાય. વિભીષણ જયારે નીકળે છે ત્યારે કે છે સત્ય સંકલ્પ. મન લાગે છે એવું આવે છે ને કશું છે. હા, એ તો મને ખબર. શામાં એટલે રામાયણમાં છે. યા લાત મારે છે ને પછી જાય છે ને. ઓ યા સત્ય સંકલ્પ પ્રભુ કાલ બસ. બરાબર. યા બરાબર છે. દોહો છે એવું. યા પછી કે છે કે કેવલ કહ્યું છે. केवल और अखंड चिन्ह मात्रम. अखंड चिन्ह मात्र એટલે કે જ્ઞાન માત્ર. જ્ઞાન, અખંડ જ્ઞાન જેનું છે તે, અથવા અખંડ ચૈતન્ય જેનામાં છે તે. ખ્યાલ આવ્યો? તો કેવલ નો મને એક્ઝેક્ટ અર્થ ખબર નથી, પણ કેવલ જનરલી આપણે એમ કહીએ છીએ કેવલ એ જ એમ કેવલ. પણ કેવલ નો એક્ઝેક્ટ અર્થ શું થાય એ તમારી જોડે પેલી ચોપડી છે એમાંથી કહો મને. કૈવલ્ય. કેવલ કે કૈવલ્ય? કૈવલ્ય જુઓ ને. કેવલ ત્યાં જ હશે, બંને શબ્દો સાથે સાથે જ હશે. મારા રૂમમેટ નું નામ કૈવલ્ય. બોલો. કેવલ વિશિષ્ટ, એકાંતિક, અસાધારણ, અકેલા, માત્ર, એકલ, એકમાત્ર, इक्का दुक्का सहित न केवला श्रियम प्रतिपदे सकाल गुणम न केवलानाम प्रयासम प्रसूति पूर्ण समस्त परम पुरा नग्न अनावृत केवल सिर्फ एकमात्र पूर्ण रूप से नितांत सर्वथा केवलम मिदम एवं पृच्छामि का आत्मन नैयायिक केवलत. એટલે કે પૂર્ણ, એકલો, એકાંતિક એમ. એકલો જ પૂર્ણ એમ. કેવલ બેઝિકલી આપણે કહીએ ને કેવળ એ એક જ એમ. એટલે એ રીતે જે વિશિષ્ટ છે, હી ઇઝ ધ ઓનલી વન. એ એક જ એવી એક વિભૂતિ એમ. એવું બીજું ના હોય તે. અને કૈવલ્યમ શબ્દ બીજો હતો, મુક્તિનો પ્રકાર છે કૈવલ્ય મુક્તિ. पूर्ण पृथकता, अकेलापन, एकांतिकता, व्यक्तित्व, प्रकृति से आत्मा का पार्थक्य, परमात्मा के साथ आत्मा की तद्रूपता, मुक्ति और मोक्ष, कैवल्यम. આપણે સારસામાં છે ને, સારસામાં છે ને કૈવલ્ય. મંદિર. સીતારામ. અને પછી છે અખંડ ચિન્હ માત્ર, એટલે અખંડ ચૈતન્ય, પૂર્ણ ચૈતન્ય એમ. તો હવે તમે તમારી જે બુક છે એમાંથી વાંચો. सीताराम. जिन ज्ञानियों से इस परमात्मा परम तत्व
ब्रह्म का अनुभव किया है, नो, जिस ज्ञानियों ने इस परम तत्व ब्रह्म का अनुभव किया है, उन्होंने ही इसकी अभिव्यक्ति दी है। इनके अनुसार वह ब्रह्म एक ही है जिसमें ज्ञाता, ज्ञान और ज्ञेय का भेद नहीं है। जिससे सब कुछ जाना जाता है, उसे जानने वाला दूसरा कोई हो ही नहीं सकता। वह अनंत है जिसका कभी अंत नहीं होता, निर्विकल्प है, केवल है तथा अखंड चैतन्य मात्र है। उसकी चेतना कभी खंडित ही नहीं होती। सीताराम। સીતારામ. તો આ હતું 241 નંબરનો શ્લોક. અને હવે આપણે આગળ જઈએ 242 નંબર. 242. અહેયમ અનુપાદેયમ મનોવાચામ અગોચરમ અપ્રમેયમ અનાદ્યંતમ બ્રહ્મ પૂર્ણમહન્મહ. તો અહેયમ અનુપાદેયમ એટલે કે અહેયમ અનુપાદેયમ. અહેયમ એટલે કે એનો ત્યાગ ના કરી શકાય. અનુપાદેયમ એટલે કે એનું અનુકરણ, એનું અનુગ્રહણ ના કરી શકાય તેવો બ્રહ્મ તત્વ છે, એનો ત્યાગ હું તમે ના કરી શકીએ. ત્યાગ કરો તો કશું બાકી જ નથી રહેતું ને. પછી તો આપણું જ અસ્તિત્વ નથી રહેતું. એટલે બ્રહ્મ તત્વનો ત્યાગ હું તમે કરી શકીએ નહીં. આત્મ તત્વનો ત્યાગ આપણે કરી શકીએ નહીં. અને ગ્રહણ કે અયોગ્ય એટલે કે એને તમે રોકી ના શકો. એને ગ્રહણ એટલે કે એને 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 પેલું એ ના કરી શકે. એનું એને એને પામી ના શકો. હે એને પામી ના શકો. પામી ના શકો એવું ચાલે. અથવા તો હા, અનુપાદ એનું પામી ના શકો એ બરાબર છે. પણ બેઝિકલી એને તમે પૂરેપૂરો પામી નહીં શકો, પૂરેપૂરો પ્રાપ્ત ના કરી શકો. પ્રાપ્ત કરી ના શકો. એટલે પૂરેપૂરા એને પ્રાપ્ત ને. હે અપ્રમેય નો સહારો ને. અપ્રમેય એટલે કે માપી ના શકાય તેવું. કારણ એટલે ગ્રહ ના કરી શકાય, માપી શકાય એવું નથી. અપ્રમેય એટલે માપી ના શકાય તેવું, સાબિત ના કરાય તેવું, એને અપ્રમેય કહેવાય. ગ્રહણ એટલે કે એને તમે જેમ ગ્રહણ ના કરાય. એટલે કે તમે આજે સૂર્યગ્રહણ, હે આપણો પનો ટૂંકો પડે. હા, આપણે એને પ્રાપ્ત કરવા એટલા બધા યોગ્ય ને, એને પૂરેપૂરું પામી ના શકીએ એમ. ગુરુ તારો પાર ન પામી જાય એમ, એવું કે છે ને જે. એ રીતે એમ, એ રીતે તમે એને પૂરેપૂરા પામી ના શકો એમ. પછી કે છે કે મનોવાચામ અગોચરમ. મન, વાણી અને ઇન્દ્રિયો જેનો વિષય નથી તે એને પામી ના શકે. મન વડે મન પણ ત્યાં ના જઈ શકે, અને વાણી પણ ત્યાં ના જઈ શકે, અને ઇન્દ્રિયો પણ એને ત્યાં ના જઈ શકે. એટલે મન વાચામ અગોચરમ. અગોચરમ એટલે કે ત્યાં જઈ ના શકાય તેવું. પણ ગો એટલે કે ઇન્દ્રિય પણ થાય છે અર્થ. એટલે ઇન્દ્રિયો ત્યાં ચરી ના શકે, ઇન્દ્રિયો પણ ત્યાં જઈ ના શકે.
વાણી ત્યાં જઈ ના શકે અને મન પણ ના જઈ શકે. તો એને તો ઘણા શ્લોકો છે. આપણે યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતસ્તુન્વંતિ દિવ્યૈસ્તવૈર વેદૈર સાંગ પદ ક્રમોપનિષદૈર ગાયંતિ યમ સામગા ધ્યાનાવસ્થિત તદગતેન મનસા પશ્યંતિ યમ યોગિનો યશાંતમ ન વિદુ સુરાસુરગણા દેવાય તસ્મૈ નમઃ. એટલે કે જેને કોઈ જાણી ના શકે, તે જેને મન વડે તમે એને જાણી ના શકો, વાણી વડે પણ એને કહી ના શકો તમે કે આપણી ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયો જે સ્પર્શ, શબ્દ સ્પર્શ, રસ, રૂપ અને ગંધ, એના માટે જે કાન, આંખ, ત્વચા, જીભ અને ઘ્રાણેન્દ્રિય, એના વડે જે પ્રાપ્ત ના કરી શકાય તે. આંખ વડે પણ ભગવાનને જોઈ ના શકાય. આંખ વડે એના માટે દિવ્ય આંખ આપવી પડી પેલા અર્જુનને, એમ અગોચર કે તારી આંખ વડે તું મને જોવા શક્ય નથી, એટલે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. 11મા ભગવદ ગીતાના 11મા અધ્યાયમાં વાત કરી હતી. અને અપ્રમેય, જેને સાબિત ના કરી શકાય, જેને માપી ના શકાય, તે અનાદિ અનાદ્યંતમ, એટલે કે અનાદિ અને આદિ અંતથી રહિત, અપ્રમેયમ અનાદ્યાંતમ એવો શબ્દ છે. કે એટલે કે અનાદિ અને આદિ બંનેના અંતથી રહિત, એમ આદિ અંતથી રહિત એમ કે છે. બ્રહ્મ પૂર્ણમ, પરિપૂર્ણ છે, પૂર્ણ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે, એ જે શ્લોક છે એના ઉપરથી છે. અને મહન્મહ એટલે મોટામાં મોટું, જો સબસે બડા હૈ તે મહન્મહ એટલે મોટાની અંદર પણ મોટું જે છે તે, એ બ્રહ્મ તત્વ પૂર્ણ બ્રહ્મ તત્વ છે. એ તત્વ પૂર્ણ છે, બ્રહ્મ તત્વ છે. એ મન, વાણી અને ઇન્દ્રિયોથી અગોચર છે. તે એનો વિષય નથી. એના વિશે કશું કહી ના શકે. પરમાત્મા વિશે આપણું મન જે છે એ કલ્પના ના કરી શકે એ કેવા છે. પરમાત્માના વિશે આ વાણી પૂરેપૂરું કહી ના શકે, એટલે ન ઇતિ એમ બોલે. અને ઇન્દ્રિયો, જે જ્ઞાનેન્દ્રિયો, એ વડે એને જાણી નથી શકાતા. એટલે મને કહેવા દો કે જો વાણી ત્યાં પહોંચતી નથી અને મન પણ ત્યાં પહોંચતું નથી અને ઇન્દ્રિયો પણ પહોંચતી નથી ત્યાં, એટલે આ ત્રણેય પ્રયત્ન વડે તમે જે પ્રાર્થના કરીએ છીએ, રાઈટ, એ પ્રાર્થના તો ત્યાં પહોંચતી જ નથી ખરેખર. તો ઇન્દ્રિયો વડે જે આપણે દર્શન કરીએ છીએ પરમાત્માના મંદિરમાં જઈને, એને પરમાત્મા પોતે જુએ છે, કારણ કે અંદર સાક્ષી રૂપે બેઠો છે. એટલે એને ખબર છે કે આ માણસ મને જોવા આવ્યો છે, પણ એ એના વડે જોઈ શકતો નથી. અને વાણી વડે ભજન કરીએ છીએ કે જપ કરીએ છીએ, એ વાણી પણ પરમાત્મા સુધી પહોંચતી નથી, પણ સાક્ષી હોવાને કારણે પરમાત્મા એને જાણી શકે છે. અને
મન જે એનું સ્મરણ કરે છે એ સ્મરણ કરતા કરતા પણ એ સ્મરણથી પણ એ પરમાત્માને પહોંચતું નથી મન, પણ એ મન સ્મરણ કરે છે એવું પેલું પરમાત્મા તત્વ જાણે છે, કારણ કે સાક્ષી છે એટલે. ખ્યાલ આવ્યો? આગળ જઈએ. મારે બાકી છે વાંચવાનું. હો બોલો, સોરી. सीताराम। वह ब्रह्म सदा सर्वदा सर्वत्र विद्यमान है, इसीलिए उसका न त्याग किया जा सकता है न ग्रहण। वह मन एवं वाणी का विषय ही नहीं है जिसकी अभिव्यक्ति दी जा सके, वह अनुभूति का विषय है। वह अप्रमेय अंतरहित परिपूर्ण एवं स्वयं महान तेजोमयी है। आ महान तेजोमयी એટલે મહામહ મહાન મહ જે છે, હા હું જે અર્થ બોલ્યો એ તમે બરાબર સાંભળ્યો નહીં. એનો અર્થ ટ્રાન્સલેશન ખરેખર જે છે સંસ્કૃતનું, મહાન મહ એટલે કે મોટાથી પણ મોટું, પણ અહીં આગળ એનો અર્થ આ લોકોએ તેજોમય કરી દીધો છે. તમે તમારી જાતે સંસ્કૃતનો પેલી ડિક્શનરી છે એમાં જોશો તો મહાન મહાનો અર્થ એવો નથી. મહાન મહ એટલે મોટાથી પણ મોટું. ખ્યાલ આવ્યો? જો અહીંયા આગળ પડી છે, જોઈ લઉં. જોઈ લો. મહ મહમ મહ મહમ મહ મહમ મહ મહન મહન મહ ન છે અડધો, મ નથી. મહાન થી પણ મહાન, એમ મહાન. महस महद महंत मह महा मह 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 उत्सव त्योहार उपहार प्रकाश कांति महस महस्व से भी महक महत मह मह महती महती ते सम्मान करना, आदर करना, बड़ा मानना, पूजा करना, श्रद्धा रखना, गुप्तार। आ तो महनो शब्द उत्सव त्योहार महमनु નથી કશું ના. ઓકે, જવાબ. સીતારામ કશો વાંધો સીતારામ. નહીં, તમે વાંચો, યા પૂરું કરો. વંચાઈ ગયું? ફરી વાંચું લો. वह ब्रह्म सर्व सदा सर्वदा सर्वत्र विद्या, इसीलिए उसका न त्याग किया जा सकता है न ग्रहण। वह मन एवं वाणी का विषय ही नहीं है जिसकी अभिव्यक्ति दी जा सके, वह अनुभूति का विषय है। वह अप्रमेय अंतरहित परिपूर्ण एवं स्वयं महान तेजोमय है। सीताराम। સીતારામ. તો આગળનો જોઈએ 243. અને વિષય આવ્યો છે હવે મહાવાક્ય વિચાર. મહાવાક્ય વિચાર. તત્વમ પદાભ્યામ અભિધીયમાનયોર બ્રહ્માત્મનો શોધિતયોર્દિત્થમ બ્રહ્માત્મનો શોધિતયોર્યદિત્થમ શ્રુત્યા તયોસ્તત્વમસીતિ સમ્યક
એકત્વમેવ પ્રતિપાદ્યતે મુહ. તો અહીં કે છે तत्वमसि आदि वाक्यों के द्वारा तत् तत् और त्वम पदों से शोधन करके कहे हुए ब्रह्म और आत्मा का श्रुति के द्वारा बारंबार बारंबार पूर्ण एकत्व प्रतिपादन किया गया है. राइट. तो અહીં આગળ એ વાત કહી છે છઠ્ઠા અધ્યાય અને 8મો ખંડ. હવે હું તમને કહું એ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. તો મેં છાંદોગ્ય ઉપનિષદનો 6ઠ્ઠો અધ્યાય અને 8મો ખંડ કાઢ્યો છે અને એમાં 7 નંબરનો જે છેલ્લો શ્લોક છે એની અંદર છે સય એષો અણિમેત તદાત્મ્યમિદમ સર્વમ તત્સત્યમ સ આત્મા તત્વમસી શ્વેતકેતો ઇતિ ભૂય એવમા ભગવાન વિજ્ઞાપયત પ્રીતિ તથા સૌમ્યેતિ હોવાચ. તો અહીં કે છે કે આ સતરૂપ સૂક્ષ્મ તત્વ જ સર્વ સ્વરૂપ છે. તે જ આ જગતનો આત્મા છે. એ જ સત્ય છે. હે શ્વેત કેતુ એ સત તું છે. એ સત તું છે. સ આત્મા તત્વમ અસી. તું ત્વમ અસી એમ અથવા તો તત્વમ અસી તે તું છે. ખ્યાલ આવ્યો? તત એટલે કે તે, ત્વમ એટલે કે તું, અસી એટલે કે છે. આ અર્થ છે તત્વમસીનો. એટલે અહીં અગર એમ કે છે કે સત સ્વરૂપ સતરૂપ જે સૂક્ષ્મ તત્વ છે એ સતરૂપ કે છે કે સર્વરૂપ છે અને એ જ આ જગતનો આત્મા છે. એ જ સત્ય છે. એ સત તું છે એમ તું જાણ. તો હું આ જોઉં છું 7મો શ્લોક પણ એની ઉપરનો શ્લોક મેં જોયો અને મને કહેવાનું મન થઈ જાય છે. આ જે ટોક ચાલે છે એના માટે નથી પણ જાણવા પૂરતું. મૃત્યુ સમયે શું થાય છે, માણસ મરે છે ત્યારે શું થાય છે એ વાત હવે આવે છે.
6થા શ્લોક એની આગળના શ્લોકમાં આવું કહ્યું છે, હે સૌમ્ય, મરનાર પુરુષની વાણી મનમાં સમાઈ જાય છે ત્યારે એ બોલી શકતો નથી, પણ માત્ર મનથી વિચાર કરી શકે છે. એટલે પહેલી વાણી બંધ થાય, પછી એટલે બોલતો બંધ થઈ જાય, પણ મનથી વિચાર કરતો હોય છે. પછી મન પ્રાણમાં સમાઈ જાય છે, એ મન પણ પ્રાણની અંદર સમાઈ જાય, પછી પ્રાણ તેજમાં સમાઈ જાય છે, અને છેવટે એ તેજ પરદેવ સત સમાઈ જાય છે. એટલે તે તેજ પરદેવ સત સમાઈ જાય છે. ત્યાંથી જ્ઞાની પુરુષનો ફરી જન્મ થતો નથી, અને અજ્ઞાની પુરુષ જેમ સુષુપ્તિમાંથી જાગે તેમ બીજા શરીરમાં પ્રવેશ કરે છે. તો આ તો તમને મેં ઉપર હતું એની ઉપર મેં લાઈન મારી હતી, તો મેં કોઈ લાઈન લખ્યું, નોટ લખી દીધી, ફરીથી બોલો. તમને જણાવું. આ છાંદોગ્ય ઉપનિષદ 6થો અધ્યાય 8મો ખંડ અને 6થા શ્લોકમાં આ વાત કરી છે. તો મરનાર પુરુષની વાણી મનમાં સમાઈ જાય છે ત્યારે એ બોલી શકતો નથી, પણ માત્ર મનથી વિચાર કરી શકે છે. પછી મન પ્રાણમાં સમાઈ જાય છે, પછી પ્રાણ તેજમાં સમાઈ જાય છે, અને છેવટે એ તેજ પરદેવ સત સમાઈ જાય છે. એટલે પરદેવ સત એટલે કે પરમાત્માની અંદર સમાઈ જાય છે. એટલે મુક્તિનો ભાગ છે ત્યાં આગળ. ત્યાંથી જ્ઞાની પુરુષનો ફરીથી જન્મ થતો નથી. જ્ઞાની પુરુષ હોય તો, આપણા જેવા અજ્ઞાની વાત જુદી છે. અને અજ્ઞાની પુરુષ સુષુપ્તિમાંથી જાગે તેમ બીજા શરીરમાં પ્રવેશ કરે છે. ખ્યાલ આવી ગયો તમને? હા. કેવી અંકલ? ગતિ 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 ગતિ. મેં તમને કહ્યું હતું કે માણસ મરી જાય પછી એને ખબર જ નથી પડતી કે ક્યાં જઈ રહ્યો છે. જેમ સુષુપ્તિમાં માણસ ઊંઘી ગયો હોય અને એને કોઈ ખ્યાલ ના આવે, અને જાગે ત્યારે એને ખબર પડે કે હું લંબર્ટન ની અંદર 25 લિવિંગસ્ટન લેન ના મકાન ની અંદર બીજા માળે ઉપર ભોંય પર સુઈ ગયો છું, એ ખબર પડે એમ. એટલે જયારે બીજા શરીરમાં જાય ત્યારે એને ખબર પડે, ઓહો હો, મારો કૂતરામાં જન્મ થઈ ચુક્યો છે. ખ્યાલ આવ્યો? એ તમને ચિઠ્ઠી આપે, તમારાથી વંચાય નહીં એ ચિઠ્ઠી. That's right. તો ચાલો એ બીજી બધી વાત આપણે બીજા પોઈન્ટ પર નીકળી ગયા, એ મારે નથી આપણે વાત કરવી. પણ આ બધું ઘણું બધું જાણવા જેવું, બધું આ ઉપનિષદો વાંચવા જેવા છે અંકલ. હા, મેં આ વાંચ્યા પછી મને બહુ ઘણી વસ્તુઓ જે જાણી છે, પણ કોઈ ટાઈમ નથી સાંભળવાનો. બધે ભટકવાનો ટાઈમ છે બધે. સીતારામ. તો અહીંયા આગળ જે છે મેં ખાસ જાણી છે, તત્વમસી લખ્યું ને અહીંયા આગળ છાંદોગ્ય 6:8. એટલે મેં કહ્યું કે કઈ જગ્યાએ છે, મેં વાંચ્યું છે કે નહીં, તો મેં વાંચ્યું જ હતું એ જગ્યા, અને ત્યાં નોટ પણ મેં કરી છે. 7મા શ્લોકમાં છે 8:7 લખવું જોઈએ પાછળ, 7, એટલે કે 6થો અધ્યાય 8મો ખંડ અને 7મો શ્લોક એમ. એનીવે, સ આત્મા તત્વમસી. હે, મને ના મળ્યું. ના મળ્યું? ના. એનું કારણ તમને કહું. હા. કારણ કે દરેક અધ્યાય છે ને એમાં 24, 25, 22 ખંડ છે. એટલે તમે કોઈ બીજા ખંડ ની અંદર જોતા હશો. એટલે પછી મેં કહું અધ્યાય જોવાનો, અધ્યાય. પહેલો તો અધ્યાય, 5મો અધ્યાય પૂરો થાય, 5મા અધ્યાયમાં કેટલા બધા ખંડો છે? 5મા અધ્યાયમાં લગભગ 26 ખંડ છે. અરે 22 ખંડ, 24 ખંડ છે. લો, 5મા અધ્યાયમાં 5મા અધ્યાયના 24 ખંડ વાળું પતે પછી આવે છે 6થો અધ્યાય. ખ્યાલ આવ્યો? અને એની અંદર પેલું બી છે એમાં આગળ કે આપણે જે તમે કદાચ આવું શબ્દ સાંભળ્યો છે કે ભગવાને વિચાર કરે કે હું એકમાંથી અનેક થઉં.
એ શ્લોક પણ એ 6થા અધ્યાયનો છે. તદેક્ષત બહુશ્યામ પ્રજાએતિ, કે હું અને એકમાંથી અનેક થવું, એ પણ ત્યાં આગળ છે. એનીવે, તો 6થા નો 8મો, ઓકે. 6થો અધ્યાય, 8મો ખંડ અને 7મો શ્લોક. एनीवे आगे जाइए. या तो तत्वमसि आदि वाक्यों के तत् और त्वम पदों से शोधन करके कहे हुए ब्रह्म और आत्मा का श्रुति के द्वारा बारंबार पूर्ण एकत्व प्रदान प्रतिपादन किया गया है. तो मैं तमने जेम कहूं एम आ जे शब्द छे तत्वमसि एनी अंदर 3 शब्दों छे, तत्, त्वम અને અસી. તત્ એટલે કે તે એટલે કે પરમાત્મા. ત્વમ અસી, અને એ પરમાત્મા પાછું એમાં જો આગળ જે શબ્દો છે એ બધા ઇમ્પોર્ટન્ટ છે, કે એ સતરૂપ છે, સૂક્ષ્મ તત્વ, અને એ જ આ સર્વરૂપ છે. સ ય એશો અણિમ અણિમેતત અણિમ એતત, અણિમ એટલે કે અણુ માત્ર છે. તત એતત એટલે કે આ. તદાત્મ્યમ આત્મ સ્વરૂપ છે. ઇદમ સર્વમ એટલે કે સર્વ સ્વરૂપ છે. અને તત સત્યમ એ સત્ય સ્વરૂપ છે. સ આત્મા એવો જે આત્મા છે, તત્વમસી એ આત્મા તે તું છે, તે તું છે એમ. એ આત્મા તે તું છે એમ. પરમાત્મા તત્વ તું છે એમ. તત્વ એ અહીંયા આગળ આ તત્વમસી શબ્દ છે. તો આ તત્વમસી નો વાક્ય કે એ તું છે, પરમાત્મા તત્વ, તું પરમાત્મા તત્વ જ છે. તો આ મહાવાક્ય વિશે લખ્યું છે, એ મેં વાંચીને તમને કહ્યું. અને બેઝિકલી તે તું છે એમ કહી અને કહેવા માંગે છે કે બ્રહ્મ અને આત્મા એક જ છે. એમનું એકત્વ બતાવવા માટે આ રીતે કહેવામાં આવ્યું છે કે તે તું છે. ખ્યાલ આવ્યો? આપણે જેમ કહે ને કે એ તો આવો છે એમ, આપણે નહીં કહેતા એ તો આવો છે, એટલે એ પેલાના જેવો છે એમ, કે પરમેશ્વર જેવો છે. તે ત્વમ તત્વમ અસી, ત્વમ એટલે કે તું. તો બંનેનું પ્રતિપાદન કર્યું છે, બંનેની એકતાનું પ્રતિપાદન કર્યું છે. તો હવે તમારી ચોપડીમાં શું લખ્યું છે, વાંચો. छांदोग्य उपनिषद में तत्वमसी महावाक्य का प्रयोग किया गया है, जिसका अर्थ है यह जो कुछ तुझे शून्य रूप में प्रतीत हो रहा है वही आत्मा तू स्वयं है. यह तुझसे भिन्न नहीं है. इससे भी ब्रह्म एवं आत्मा की एकता सिद्ध होती है. फरी वाचो. छांदोग्य उपनिषद में तत्वमसी महावाक्य का प्रयोग किया है, जिसका अर्थ है यह जो कुछ तुझे शून्य रूप में प्रतीत हो रहा है वही आत्मा तू स्वयं है. यह तुझसे भिन्न नहीं है. इससे भी ब्रह्म एवं आत्मा की एकता सिद्ध होती है. सीताराम. जो आज वस्तु, हाँ, ईश्वर आज जीव, આ વસ્તુ અહીં આગળ કે છે, હું તમને કહું છું, અહીં તો ગુરુએ શિષ્યને કહ્યું છે ને, એમ આ વાર્તાલાપ કોની વચ્ચે છે? શ્વેત કેતુ અને એના પિતા ઉદ્દાલક વચ્ચેનો વાર્તાલાપ છે. તો એ કે છે કે તે તું છે, એટલે એમ કહેવા માંગે છે કે એ પરમાત્મા તું છે. એટલે આપણે કોઈને કોઈ મળે તો કહેવાનું, આપણે આમ કહે છે ને જય સિયારામ, એટલે કે તમે સીતારામ છો એમ. તે
તે તમે છો એમ ખ્યાલ આવ્યો. આ વસ્તુ રામચરિત માનસમાં શું લખ્યું છે? સિયા રામમય સબ જગ જાની, કરઉ પ્રણામ જોરી જુગ પાની. કારણ કે તે તું છે. અહીં એવી વાત નથી કરી કે એ હું છું, એવી વાત નથી. વાત શું ચાલે છે? તે તું છે. એટલે કિરીટ અંકલ તે છે, જગદીશ અંકલ તે છે એમ ખ્યાલ આવ્યો. તે ત્વમ અસી, તે ત્વમ અસી, તમે તે છો પણ તમે પરમેશ્વર છો એમ કરીને આ રીતે બધાને પ્રણામ કરવા. બેઝિકલી હું તો આ રીતે સમજુ છું. તત્વમસી તે તું છું. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. તમે તમારી અંદર કૃષ્ણ તત્વ છે એને અમે પ્રણામ કરીએ છીએ એમ બેઝિકલી તો આ જે 243 જે છે એની અંદર મેન જો કઈક સમજવાનું ને સાર લેવાની વસ્તુ હોય કે આ કયું મહાવાક્યમાંથી, તો એક જ કહેવાનું કે ભાઈ સર્વની અંદર પરમાત્મા છે. એ જ મેસેજ આ તત્વમસી આપે છે કે બધા જ પરમાત્મા જ છે. અહીં કોઈ પરમાત્મા વગરનું છે નહીં. એ કૂતરું હોય તે એને તત્વમસી, તે તું છે. અને એટલે તો ભગવદ ગીતાની અંદર આવ્યું 6થા અધ્યાયમાં કે જ્ઞાની, ચંડાલ અને તત્વદર્શી અને એ શ્લોક હતો ખબર છે તમને? પંડિતા સમદર્શિન. એ શ્લોક 6થામાં, ચાલો એને યાદ કરી લઈએ કે કે 5માં હતો. તમે મને શરૂઆત કહો તો હું કરી આપું. શબ્દ કયો મેઇન શબ્દ કયો છે એમાં? મેઇન શબ્દ છે સમ. 5માં નથી તો એટલે 6થામાં જ છે. કોઈ જગ્યાએ હું એ જોઉં છું, 6થો અધ્યાય જોઉં છું. પણ 2-4 શબ્દો તો બોલો એ શ્લોકના. હાથી ને પંડિત ને એવું લખ્યું છે, સમદર્શી ને એવું. સમદર્શી, ઓકે. સમદર્શી હું જોઉં છું. સમદર્શી સમદર્શી, ઈચ્છા ત્યાગી ના, એ નહીં. સમદર્શીન 5:18. 5:18 સમદર્શીન. 5:18 હા. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની, શુની ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિન. વિદ્યા વિનય વાળા બ્રાહ્મણમાં, કૂતરામાં, ગાયમાં અને હાથીમાં અને કૂતરાને રાંધીને ખાનાર ચંડાલમાં પણ, એટલે કે જાતિના કર્મથી ઊંચા નીચા તમામ કોટીના પ્રાણીઓમાં એવા જ્ઞાનીજનો સમદ્રષ્ટિ બ્રહ્મદ્રષ્ટિથી જુએ છે. એ છે તો 5માં છે શ્લોક. ઓકે, સોરી. તો એ સમદ્રષ્ટિ એ જ કે એની બધાની અંદર પરમાત્મા બસેલો છે એમ. તત્વમ અસી, તત્વમસી એટલે કે આ પરમાત્મા સર્વ 84 લાખ જાત જુદા જુદા જાતના પ્રાણીઓ જે છે એ સર્વની અંદર એ વસેલો છે પરમાત્મા. આત્મ સ્વરૂપે વસેલો છે. મહેતાજીને યાદ કરો. અખિલ બ્રહ્માંડમાં, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાસે. તો આગળ જઈએ, 244મો શ્લોક કરીએ.
ऐक्यं तयोर्लक्षितयोर्न वाच्ययो निर्गद्यतेऽन्योन्यविरुद्धधर्मिणो तद्योत भावोन्वोरिव राजभृत्ययो કૃપાંબુરાશ્યો પરમાણુ મેરવો. તો કહે છે કે ઉન સૂર્ય खद्योत राजा सेवक समुद्र कूप तथा सुमेरु और परमाणु के समान परस्पर विरुद्ध तत्व धर्म वालों का एकत्व लक्ष्यार्थ में ही कहा गया है, वाच्यार्थ में नहीं. તો એનો અર્થ શું છે? તો તત્વમસી જે છે, જે મંત્ર મહાવાક્ય, એનું લક્ષ્ય શું છે? લક્ષ્ય પરમાત્મા તત્વ અને આત્મ તત્વની એકતા. એટલે જે કઈ કહેવામાં આવ્યું એ શ્લોકની એ વાક્યની અંદર, મહાવાક્યમાં, એમ કહેવા, એ કોને ઉલ્લેખીને કહેવામાં આવ્યું? કોને લક્ષ્યમાં ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યું? આત્માને ધ્યાનમાં રાખીને. આત્માને ધ્યાનમાં રાખીને આત્માને એમ કહેવામાં આવ્યું કે હે આત્મા, એ આત્મ તત્વ જે છે, એ આત્મ તત્વ એ જ પરમાત્મા તત્વ છે, અને પરમાત્મા તત્વ છે એ જ આત્મ તત્વ છે. એમ બંને એકબીજાના લક્ષ્ય છે. અને વાણીથી જ્યારે અહીં આગળ કહેવામાં આવ્યું તત્વમસી, તે વખતે શ્વેત કેતુને ના કહ્યું કે શ્વેત કેતુ પરમાત્મા છે, આવું નથી કહ્યું. કે એના પિતા ઉદ્દાલકે એવું નહીં કહ્યું કે ઉદ્દાલક પરમાત્મા છે, એવું નથી કહ્યું. એમ કહ્યું કે તત્વમ અસી, તે તું છે. જ્યારે એના પિતા શ્વેત કેતુને કહે છે, ત્યારે જે ઉપદેશ આપે છે એ કોના ધ્યાનમાં રાખીને આપે છે? પોતાના પુત્ર તરીકે નહીં, કે શ્વેત કેતુ ઇટસેલ્ફ તરીકે પણ નહીં, આત્મ સ્વરૂપે એને બોધ કરે છે. આત્મ સ્વરૂપે બોધ કરે છે, એટલે એને કહે છે કે એ તું છે. તું એટલે કે તારો આત્મા જે છે એ તે છે, તારો આત્મા એ તે છે. એટલે લક્ષ્ય શું છે? પરમાત્મા છે અને આત્મા છે. બેઝિકલી કહેવાનો મતલબ પરમાત્મા તત્વને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે, અને એ ઇન્ડિવિજ્યુઅલ જે સૂક્ષ્મ નાનો આત્મા છે, સર્વત્ર સર્વ પ્રાણીઓની અંદર પોતપોતાનું જે ઇન્ડિવિજ્યુઅલ આત્મા છે, એને લક્ષ્યમાં રાખીને કહેવામાં આવ્યું છે. ખરેખર એટલે અહીં આગળ આ જે 44મો શ્લોક છે, એમાં શું કે છે કે સૂર્યનારાયણ તો સૌથી મોટા છે ને, અને નાનો આજ્ઞો, સૂર્ય અને ખદ્યો, એ બેમાં વિરોધાભાસ છે. પેલો કેટલો મોટો છે, પ્રકાશમાન, અને પેલો નાનો છે, પણ બેવ પ્રકાશ આપે છે. આત્મા જે આપણી અંદર વસેલો છે, એ પણ આત્મ તત્વ જે છે એ જ પણ પરમાત્મા તત્વ છે, નો ડાઉટ, પણ એ સૂક્ષ્મ અણુ છે, પેલા જેટલો નથી. જેમાં જુગનું એ સૂર્ય જેટલો પ્રકાશિત નથી. એમ રાજા અને સેવક એટલે બંને આ પહેલી પેનલ છે, એમાં પ્રકાશને સમજીને એકત્વ બતાવે છે. એવી રીતે રાજા અને સેવક જે બે છે, બંને પ્રજાની સેવા માટે જ છે, પણ સેવક નાનો છે એ સૂક્ષ્મ સ્વરૂપે છે, અને રાજા એ પણ સેવક જ છે પ્રજાનો. પ્રજાની સેવા કરવાનું એ જ રાજાનો મુખ્ય ધર્મ છે. તો રાજા અને સેવક, સૂર્ય અને ખદ્યો,
એવી રીતે જળનો સ્ત્રોત જે છે, જળનો જે ભંડાર છે, સ્ત્રોત એટલે કે સોર્સ અથવા તો એને ભંડાર કોને, તો કૂપનો સોર્સ ઓછો છે પણ પાણી છે ત્યાં, અને સમુદ્રનો સોર્સ મોટો છે, પાણી ઘણું પાણી છે. ખ્યાલ આવ્યો? તો એ બેનો જે ડિફરન્સ છે. અને સુમેરુ પર્વત કેટલો મોટો અને નાનો પરમાણુ એક કેટલો નાનો હોય, પણ છે બંને પૃથ્વી તત્વ. પેલું બંને જળ તત્વ છે, પેલું બંને પ્રકાશ આપનાર વસ્તુ છે. એ રીતે છે બધા વિરુદ્ધ ધર્મ વાળી વસ્તુઓ છે. ક્યાં પરમાણુ, ક્યાં સુમેરુ પર્વત, ક્યાં સમુદ્ર ને ક્યાં કૂવો, ક્યાં રાજા ને ક્યાં સેવક, ક્યાં સૂર્ય અને ક્યાં જુગનું. વિરોધાભાસ તો છે જ, પણ એકત્વ શું છે? દરેકની અંદર એકત્વ છે. પ્રકાશ, પેલામાં પાણી છે, પેલામાં પૃથ્વી તત્વ છે. એવી રીતે જે તત્વમસી છે એની અંદર મૂળ શું કહેવાનું લક્ષ્ય શું છે? આત્મા અને પરમાત્માની એકતા. એ મેન કહેવાનો અર્થ છે. બાકી વ્યક્તિ તો જુદા જુદા જ છે. કિરીટ અંકલ ને જગદીશ અંકલ બંને જુદા જુદા જ છે, પણ બંનેની અંદર પરમાત્મા તત્વ છે. એ એક છે. એ મેન છે. એટલે કે છે કે એકત્વ લક્ષ્યાર્થમાં રહીને પેલું મહાવાક્ય કહેવામાં આવ્યું છે. એટલે આ જે શ્લોક છે એ હજુ આગળનો જે પેલો શ્લોક છે એની જ વાત અહીં કરે છે કે એકત્વ સમજાવવા માટે કહે છે. વાચ્યાર્થ લેવાનો નથી. વાચ્યાર્થ એટલે આમ તો બે જુદી જુદી વસ્તુ, સૂર્ય ક્યાં જુગનું, રાજા ક્યાં સેવક, એ રીતે અર્થ નથી લેવાનો. જે એનો લક્ષ્ય જે છે, એનું જે મેઇન પોઈન્ટ છે એ પકડવાનો છે. તો મેઇન પોઈન્ટ શું છે? આત્મ તત્વ. આત્મા છે, આત્મા સો પરમાત્મા. જે આત્મ તત્વ છે, અહીં આગળ જયારે હું આત્મા બોલું છું ત્યારે વિશુદ્ધ આત્માની વાત ચાલે છે, જીવની વાત ચાલતી નથી. કીપ ઇન માઇન્ડ. વિશુદ્ધ આત્મા જે સૂક્ષ્મ છે એની વાત છે. તો સૂક્ષ્મ આત્મા, જે સૂક્ષ્મ આત્મા આપણા સૌની અંદર છે એ પરમાત્મા તત્વ છે. એ જ પરમાત્મા તત્વ છે એમ કે છે. તો જે આગળનો જે શ્લોક છે એને જ, એના માટેની જ આ થોડીક વધારે એના સંબંધમાં જ આ શ્લોક છે બેઝિકલી. અને બંને એકતાની વાત છે. ખ્યાલ આવ્યો? તો તમે હવે આગળ જે આનું વર્ણન તમારામાં શું લખ્યું છે વાંચો. कहीं कहीं अध्यात्म ग्रंथों में ब्रह्म को सूर्य, राजा, समुद्र, सुमेरु आदि के समान महान तथा आत्मा को जुगनू, सेवक, कूप तथा परमाणु के समान लघु बताया गया है, किंतु यह वेद लक्षणा रूप से ही बताया गया है. तात्विक दृष्टि से इनमें कोई भेद नहीं है. साइडनी बात છે એમ. ધેટ્સ રાઈટ. તાત્વિક સાઈઝ માટેની જ છે, બરાબર. બસ એટલું જ કહ્યું છે. ઓ આગળ જઈએ. મને તો ખબર પડી જ છે, પણ તમારે વાંચવું હોય તો વાંચો, મને કોઈ વાંધો નથી. એટલે સાઈઝની વાત કરી છે. તત્વની સાઈઝની. સાઈઝની છે. મૂળ વિરોધ શું છે? એક ગુરુ છે, એક લઘુ છે, પણ તત્વત બંને વસ્તુ એક જ છે એમ. આગળ જઈએ. તયોર્વિરોધો યમુપાધિકલ્પિતો ન વાસ્તવઃ કશ્ચિદુપાધિરેષઃ ઈશસ્ય માયા મહદાદિકારણં જીવસ્ય કાર્યં શૃણુ પંચકોશમ.
उन दोनों का यह विरोध उपाधि के कारण है और यह उपाधि कुछ वास्तविक नहीं है। ईश्वर की उपाधि महत्त्व आदि की कारण रूप माया है तथा जीव की उपाधि कार्य रूप पंचकोश है। साરું, તો જે આગળનો શ્લોક 244 જેની હમણાં થોડી વાર પહેલા વાત કરી, એમાં સૂર્ય અને જુગનું, રાઈટ, એ બેમાં ડિફરન્સ છે. તત્વત વસ્તુ એક જ છે, પણ ડિફરન્સ છે, એક મોટું છે એક નાનું છે, પણ ઉપાધિ જુદી જુદી છે. સૂર્ય જે છે એ મોટો ગોળો છે અગ્નિનો, અને જુગનું નાનો જીવ છે. અને જો તમે સમુદ્રની વાત કરો તો સમુદ્ર કેટલો મોટો છે અને કૂવો એકદમ નાનો છે. એટલે બંનેની, અને સમુદ્ર, કૂવાની ચારે બાજુ શું છે? દિવાલ છે. સમુદ્રને કોઈ દિવાલ નથી હોતી, સમુદ્રને કોઈ દિવાલે બાંધ્યો નથી. ખ્યાલ આવ્યો? આ બધી ઉપાધિઓ છે. સમુદ્રને કોઈ ઉપાધિ નથી, પણ કૂવાને ઉપાધિ છે. શાની ઉપાધિ? દિવાલની ઉપાધિ. સુમેરુ અને પરમાણુ બંને, સુમેરુ એકદમ મોટો મહાન પૃથ્વી તત્વ છે અને પરમાણુ એકદમ નાનું છે. એને સાઈઝની ઉપાધિ છે. તો આ બધા જે વિરોધ જે છે, જે બંનેની અંદર ડિફરન્સ છે, એ ઉપાધિના કારણે છે. અને એ બધી ઉપાધિઓ જે છે વાસ્તવિક હોતી નથી એમ કે છે. અહીં આગળ બે જુદી જુદી ઉપાધિઓ, હવે જે આવે છે પછીનું સેન્ટેન્સ, ईश्वर की उपाधि महत्त्व आदि की कारण रूप माया है. ઈશ્વરની ઉપાધિ કઈ છે? પરમાત્મા તત્વ જે છે એની જે ઈશ્વર જે છે, જે એને મહત્તત્વ અને કારણ રૂપ એની પાસે સાથે માયા છે. ઈશ્વરની જોડે માયા છે ને. ભગવાન શંકરની જોડે માતા પાર્વતી છે. ભગવાન શંકર ઈશ્વર છે અને પેલી ઈશા છે. એક શિવ છે, એક ઉમા છે. ખ્યાલ આવ્યો? તો એ બંને ઉપાધિ છે, બંને સાથે જ છે. અને એવી રીતે બંને જોડે જોડે જ છે ને. તમને કદાચ ખબર હોય તો ઓમ જે છે, ઓમ એમાં શું છે? 3 શબ્દ છે, અ, ઉ, મ. બરાબર છે? હવે તમને એ પણ ખબર છે કે ઓમ એ શિવ સ્વરૂપ છે આખું, એઝ અ ટોટલ. અને શિવ અને શક્તિ એક છે. અને શક્તિનું નામ શું છે? ઉમા. એ ડાબી બાજુથી શરૂ કરો તમે, બંને એક શિવ શક્તિ કરો, અ, ઉ, મ, તો વચ્ચે ઉ આવે છે, એ ઉ, મ, અને પાછી આ બાજુથી અ, ઉમા. બરાબર? અને આમ ઓમ, આખો ઓમ. ગીરંગલ ખબર પડી? બરોબર ના પડી ના. સારું, તમારા માટે એક સિગરેટ લઈ આવવાની છે. આ શિવલિંગ છે, દેખાય છે? યા અહીં આગળ અ છે, અહીં ઉ છે અને અહીં મ છે. દેખાય છે? હા. હા. ઓકે. આ બાજુનો ભાગ જે મેં બીજો રાઉન્ડ માર્યો છે એ ડાબી બાજુ છે. એટલે ઉ, મ અને અ આ બાજુનું, કારણ કે રાઉન્ડ છે ને શિવલિંગ તો. હા. હે? હા.
એટલે આ શિવલિંગ જે છે એ શિવ શક્તિ ભેગું છે ને, હા શિવ અને શક્તિ સાથે સાથે છે. હા ખ્યાલ આવે છે? ઉમા હા અને આખું જુઓ તો શિવલિંગ અથવા તો હમ. પ્રણવ. તો કહેવાનો મતલબ એ છે કે જ્યાં શિવ છે ત્યાં શક્તિ છે, જ્યાં કૃષ્ણ છે ત્યાં રાધા છે જ જોડે, જ્યાં ભગવાન રામ છે ત્યાં સીતાજી છે જ. બરાબર? રામચરિત માનસ થી સમજાવું. ચાલો. હે ભગવાન. એમાં જનક સુતા જગ જનની જાનકી અતિશય પ્રિય કરુણા નિદાન કી તાકે જુગપદ કમલ બનાવો જાસ કૃપા નિર્મલ મતિ પાવો પુનિમન બચન કર્મ રઘુનાયક ચરણ કમલ બંધવ સબ લાયક રાजीव नयन धरे धनुषायक भगत विपति भंजन सुखदायक गिरा अरथ जल सम बीच सम कहियत भिन्न न भिन्न બંધવ સીતા રામ પદ જીનય પરમ પ્રિય ખિન્ન. બરાબર? એનો અર્થ શું છે? વાણી અને વાણીમાંથી બોલેલો જે શબ્દ વાણીમાંથી જે વાણી મારેમાંથી જે શબ્દ નીકળે છે એ અને એનો અર્થ બે જુદો જુદો છે કે એક જ છે? ગિરા અરથ જલ બીચી. જલ અને બીચી. બીચી એટલે તરંગ. પાણી અને એનું તરંગ એ બે એક છે ને? જે તરંગ છે એ જ પાણી છે અને પાણી છે એ જ તરંગ છે. તરંગ છે. બરાબર? જે રામ છે એ જ સીતા છે, સીતા છે એ જ રામ છે. કહીએ તો ભિન્ન ન ભિન્ન. એને જુદા જુદા ના કહી શકાય, બંને એક છે. બંધવ સીતા રામ પદ જીનય પરમ પ્રિય ખિન્ન. તો સીતારામ એક છે. એક છે ને? બોલતા નથી સાહેબ. હા. ના ના, પેલા બોલતા નથી ને હજુ. બરાબર. હા, ખિન્ન 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 ની ક્યાં વાત કરો છો? અભિન્ન છે ભિન્ન. અને બંને આપણા હા, પર દયા અભિન્ન છે. અભિન્ન છે એ વાત. હા, અભિન્ન છે. સીતા છે ત્યાં જ રામ છે, રામ છે ત્યાં જ સીતા છે, જ્યાં રાધા છે ત્યાં જ કૃષ્ણ છે, અને જ્યાં શિવ છે ત્યાં શક્તિ છે. એમ જ્યાં પરમાત્મા છે, ઈશ્વર છે, ત્યાં સાથે જ એની માયા છે. ઈશ્વર શબ્દ જે છે એ મોટે ભાગે ભગવાન શંકર માટે કહેવામાં આવેલો શબ્દ છે આપણા સનાતન ધર્મની અંદર. ઈશ્વર શબ્દ બેઝિકલી ઓલવેઝ યુઝડ ફોર શિવ અને શક્તિ. તો આપણે બે શિવ ત્રણ શિવ દિવસ જે પહેલા છે, એક મિનિટ, શિવ જે છે એ જ ઈશ્વર છે અને એની શક્તિ છે ઈશ્વરી, એને ઈશા કે છે. ખ્યાલ આવ્યો? હવે તમે શું કહો છો? આપણે 2-3 દિવસ પહેલા એવી વાત થઈ કે ભગવાન માયા રાખતા નથી, માયા રહેતી નથી ભગવાન સાથે, રહી શકતી નથી એની જોડે. હા, રહી શકતી નથી, એની જોડે રહી શકતી નથી. હા. પણ માયા શું છે? માયા પરમાત્માની એક શક્તિ છે. હા. અને હું બોલું છું એ બરાબર ધ્યાન રાખજો. એક શક્તિ છે એમ કઉ છું. પણ રાધિકાજી જે છે એ આહલાદીની શક્તિ છે, એ પરાશક્તિ છે. અને માયા શક્તિ એ પરાશક્તિના અંડરમાં છે. ખ્યાલ આવ્યો? પરમાત્માની અનંત શક્તિઓ છે, એની અંદર 3 મુખ્ય શક્તિ: સન્નિધિ શક્તિ, આ માયા શક્તિ, અને બીજી એક આહલાદીની શક્તિ. બધી શક્તિઓ જે છે એ બધી જ શક્તિઓ નું ગવર્નિંગ કોણ કરે છે? આહલાદીની શક્તિ કરે છે.
ખ્યાલ આવ્યો? જ્યારે દુર્ગા કહે છે ત્યારે એ દુર્ગા જે છે એ રાધિકાના સ્ટેટસે કહે છે, અને જ્યારે મહાસરસ્વતી, મહાકાલી, મહાલક્ષ્મી કહે છે, અને મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી એ એના નીચેના લેવલે છે. ઓહ. ઓહ. ઓકે, તો આલાદીની સૌથી શ્રેષ્ઠ. ઓ યસ, એને Okay. પરાશક્તિ પણ કહે છે. એને પરાશક્તિ પણ નામ આપવામાં આવ્યું છે, પરાશક્તિ પણ કહેવામાં આવે છે. અને આ જે સન્નિધિ શક્તિ છે એ જીવ શક્તિ છે. જીવ શક્તિ, આપણે બધા જીવ શક્તિના અંડરમાં છીએ. જે કે છે, કહેવામાં આવે છે ને કે મમઈ વાંશો જીવ ભૂત જીવ, મમઈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન. તો આપણે કઈ સીધા કૃષ્ણના અંશ નથી. કૃષ્ણની જે જીવ શક્તિ, તટસ્થ શક્તિ છે, એ તટસ્થ શક્તિનો અંશ છે. જો ડાયરેક્ટ અંશ હોત તો કૃષ્ણની અંદર જે ગુણો છે એ જ આપણામાં હોય ને. તો પછી માયા કેમ આપણને, આપણે માયાને અધીન કેવી રીતે થઈ શકીએ? એટલે કૃષ્ણની જે તટસ્થ શક્તિ છે એના આપણે અંશ છીએ. કૃષ્ણની જે માયા શક્તિ છે એ માયા શક્તિના અંડરમાંથી મહત્તત્વ, એની અંદરથી આ જે 3 પ્રકારના અહંકાર ને એમાંથી તમોગુણી શક્તિમાંથી આકાશ, વાયુ, જળ, અગ્નિ ને એ બધું નીકળ્યું છે. પૃથ્વી, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો બધું માયા શક્તિના અંડરમાં છે. આપણું જીવ જે છે તટસ્થ શક્તિમાં છે, પણ તટસ્થ શક્તિનો અંશ જે જીવ છે એને કઈ મૂક્યો છે? દેહમાં મૂક્યો છે એને. હવે દેહ કોનો બનેલો છે? દેહ તો માયાનો બનેલો છે. એટલે આ જીવ એ દેહની અંદર છે, એટલે માયાના અંડરમાં છીએ આપણે. ખ્યાલ આવે છે સીતારામ કે નહીં? અઘરું છે, અઘરું છે, ફરીકો અઘરું છે. ના, ફરીકો એટલે ફરીકો, અઘરું છે એટલે ફરીકો. જુઓ, આ જીવ જે છે પરમાત્માની અનંત શક્તિઓ, એમાંની મુખ્ય શક્તિ પરાશક્તિ. પણ પરમાત્માની 3 મુખ્ય શક્તિ જે કે છે એની અંદર આ પરાશક્તિ, તટસ્થ શક્તિ અને માયા શક્તિ. આ માયા શક્તિ જે છે એ માયા શક્તિ એમાં ભગવાન આધાન કરી અને આ મહત્તત્વ પ્રગટ કરે છે. અને મહત્તત્વમાંથી આ જે મહત્તત્વમાંથી જ 3 અહંકાર અને તામસ અહંકારમાંથી આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી પ્રગટ થયા. અને જે એમાંથી જે પેલો સત્વ રજોગુણી અહંકાર છે એમાંથી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અને સત્વગુણી અહંકારમાંથી પેલી ઇન્દ્રિયોના દેવતાઓ અને મન, બુદ્ધિ ને એ બધું પ્રગટ થયું છે. તટસ્થ શક્તિ જે છે તે તટસ્થ શક્તિમાંથી, તે તટસ્થ શક્તિના આપણે બધા અંશ. ખ્યાલ આવ્યો? પણ જ્યારે હું શક્તિ કહું છું ત્યારે લેડી સમજવાની જરૂર નથી તમારે. શક્તિ અને શક્તિમાન એક જ છે. શક્તિ શક્તિમાનથી અલગ હોતી નથી, બંને એક જ હોય. જેની જોડે શક્તિ હોય એને જ શક્તિમાન કહેવાય, અને શક્તિમાન એને જ કહેવાય જેની જોડે શક્તિ હોય. શક્તિ વિનાનો શક્તિમાન ના હોય ને. તો પરમાત્માને અનંત શક્તિઓમાંથી જે તટસ્થ શક્તિ, ચેતન જેને કહે છે, એ તટસ્થ શક્તિના અંશ, ડાયરેક્ટ અંશ. પરમાત્માની જે આહલાદની પરાશક્તિ છે એના ડાયરેક્ટ અંશ નથી આપણે. એના ડાયરેક્ટ અંશ તરીકે જે મોટા મોટા દેવતાઓ જે બધા છે, જે અવતારો ને બધા, એ એના અંડરમાં આવે. ખ્યાલ આવ્યો? એનીવે,
તો આ બધા જે જીવો છે એ તટસ્થ શક્તિના અંડરમાં અત્યારે છે, અને એ તટસ્થ શક્તિ નો જે આપણે અંશ છે એ અત્યારે શરીરની અંદર શરીરને ધારણ કરીએ છીએ એટલે માયાના અંડરમાં છીએ. પણ જ્યારે આપણે વિશુદ્ધ શક્તિ થઈ જાય, આપણે વિશુદ્ધ આપણી બધી જે શું કહેવાય વિષય વાસના અને આ બધા પાપ પુણ્ય બધું ખલાસ થઈ જાય ને મુક્ત કહેવાય, એ દશા જ્યારે આવે છે ત્યારે મુક્ત થવું એટલે પેલી જે માયા શક્તિ છે એના અંડરમાંથી મુક્ત થઈએ છીએ. અને એ સીધો પછી કોને રિપોર્ટ કરે? પરાશક્તિને રિપોર્ટ કરે. એ કઈ ભગવાનને મળતો નથી તરત, એ પરાશક્તિને રિપોર્ટ કરે. એટલે પછી એ માયાધીન રહેતો નથી, એ જીવ મુક્ત થયો. એ પછી જઈને શ્વેતદ્વીપની અંદર પરમાત્માની ભક્તિ કરે અને વેટ કરે જ્યાં સુધી બ્રહ્મા રેડી ના થાય, એમનું બધું લય કરીને રેડી પરમાત્માની અંદર લીન થવાની તૈયારી ના કરે ત્યાં સુધી એ વેટ કરે. ત્યાં આ મૂર્તિ રહસ્યમાં થોડું ઘણું આવે આમાંથી. Don't know about that. મેં એને જોઈને એના ઉપરથી એટલું બધું કે વિચાર કર્યો નથી એના પ્રમાણે. પણ કદાચ હોઈ શકે, કારણ કે બધું એક જ છે ને, જે બધું સ્ટોરી તો બધી એક જ છે બેઝિકલી. તો એ સાચું બી હોય શકે, પણ હું હજુ એને મૂર્તિ રહસ્ય હજુ એને મેં સમજવા પ્રયત્ન નથી કર્યો. હું હજુ એને રીડ કર્યું છું પણ એને સમજ્યો નથી. આ તો હું જે તમને જે કહું છું એ જે મેં કૃપાની જોડેથી જે સાંભળ્યું છે એ બધું હું તમને કહું છું. મને કઈ ખબર નથી. ઓલરાઈટ, સીતારામ. એટલે તમે કહો છો કે શ્વેત દ્વીપમાં હોઈએ, જે લોકો શ્વેત દ્વીપમાં હોય એને પ્રલય વખતે એમને પ્રલય, બોલો, પહેલા બોલી લો. એમને પ્રલય વખતે થોડું જુદું ટ્રીટમેન્ટ મળે. પ્રલય વખતે પ્રલયની એમને કઈ અસર નહીં. એ તો પ્રલય કોનો થાય છે? પ્રલય જે માયા શક્તિએ પ્રગટ કરેલો જે છે જગત, એનો પ્રલય થાય છે ને. આત્માનો ક્યાં પ્રલય થાય છે? અને આને તો આત્માને ક્યારનો છોડી દીધો છે. એ શ્વેત દ્વીપમાં છે જે રાહ જુએ છે. એ જ્યારે બ્રહ્મા બધું સંકોચી લે, બ્રહ્મા પણ જ્યારે પોતાનો દેહ છોડી દે તે સમયે આ બધા જીવો બ્રહ્માની અંદર પ્રવેશ, આત્માની અંદર પ્રવેશ, બ્રહ્મા સાથે પેલા કૃષ્ણની અંદર પ્રવેશ કરે, નારાયણની અંદર. કૃષ્ણમાં નહીં, નારાયણ. ઓલરાઈટ. તો મૂળ વાત આ બધી કઈથી આવી? ઈશ્વર ની સાથે એની શક્તિ છે એ અહીં સમજાવવામાં આવે છે કે ईश्वर की उपाधि महत्वत्व आदि कारण रूप माया है. એટલે જ્યાં ઈશ્વર છે ત્યાં ઈશ્વરની જોડે એની માયા પણ છે. બંને એક. જેમ જ્યાં રામ છે ત્યાં સીતા છે, જ્યાં શંકર શિવ છે ત્યાં શિવ છે ત્યાં શિવા છે, જ્યાં રાધા છે ત્યાં કૃષ્ણ છે. અને ઈશ્વર જે છે એ જ આ જગતનું નિર્માણ કરે છે. અને એનો અધ્યક્ષ કોણ છે? માયા. માયાની અધ્યક્ષતામાં માયા જ ખરેખર તો પ્રગટ કરે છે. ઈશ્વર શક્તિ પ્રદાન, ઈશ્વરની અધ્યક્ષતામાં માયા જગતને પ્રગટ કરે છે. તો આ ઈશ્વર અને માયા બંને જોડે જોડે જ હોય. ગીતામાં એક શ્લોકમાં આવ્યું છે, રાઈટ? ગીતામાં એક શ્લોક છે કે ભગવાનની અધ્યક્ષતા નીચે માયા આગુ આ બધું કરે. માયા અધ્યક્ષેણ સુયતે સચરાચર, એવો શ્લોક છે. માયા અધ્યક્ષેણ એ ત્યાંથી શરૂ થાય છે. માયા અધ્યક્ષેણ કે મારી અધ્યક્ષના નીચે માયા આ જગતની રચના કરે છે. એ શ્લોક છે, બરાબર. બનતા સુધી 7માં જ છે. તો
ઈશ્વર જ્યાં ઈશ્વર છે ત્યાં એની ઈશ્વરની માયા પણ છે જોડે. हम्म, એવી રીતે हम्म, જ્યાં જીવ છે ત્યાં જીવ જ્યારે છે ત્યારે જીવની ઉપાધિ શું છે? પંચકોશી જીવની ઉપાધિ છે. हम्म, જે પંચકોશ વડે માટે આપણે આગળ બધું શીખી ગયા, જાણી લીધું. हम्म, અન્નમય કોષ, મનોમય કોષ, પ્રાણમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. આ 5 કોષ વિશે જાણ્યું ને આપણે. हम्म, સીતારામ. या, તો આ જીવની ઉપાધિ છે એ પંચકોશ છે અને ઈશ્વરની ઉપાધિ કઈ છે? માયા છે. એટલે જીવ અને ઈશ્વર हम्म, પેલાને માયાની ઉપાધિ છે, આપણે પંચકોશની ઉપાધિ છે. हम्म, બરાબર. हम्म, પણ બંનેમાં તત્વતઃ આત્મ તત્વ એક છે. हम्म, તત્વતઃ ઈશ્વરની અંદર જે પરમાત્મા તત્વ છે हम्म, એવું જ પરમાત્મા તત્વ જીવની અંદર પણ છે. એ વાત એટલે જે આગળ જે 244મો શ્લોક હતો અને તત્વમસીનો જે હતો ને हम्म, સીતારામ, हाँ, એમાં જે તમને કહેવામાં આવ્યું કે સૂર્ય અને જુગનું, પછી પેલો સમુદ્ર અને કૂવો, એ બધાને પોતપોતાની ઉપાધિ છે અને પણ બંને વસ્તુતઃ બંને ની અંદર મેઇન તત્વ, પેલામાં જળ મેઇન તત્વ એક છે, પેલામાં પ્રકાશ તત્વ છે. એમ ઈશ્વરની અંદર પરમાત્મા તત્વ છે. એ જ પરમાત્મા તત્વ, એ જ આત્મ તત્વ જીવની અંદર છે. પણ જીવની અંદર નાનું છે, પેલાની અંદર મોટું છે. ખ્યાલ આવે છે हाँ, સીતારામ? सीताराम, सीताराम, સમજો પડી? या, બરાબર. બરાબર. તો હવે તમે પેલી તમારી ચોપડી છે એમાંથી વાંચો. इन दोनों का यह विरोध उपाधि के कारण है. કઈ બે વસ્તુનો વિરોધ? કઈ આ બે તો વસ્તુ? અહીંયા આગળ જયારે ઉન દોનો છે ને, ઉન દોનો, हाँ, એમાં ત્વમ અને હા. તું. हाँ, તત એટલે પરમાત્મા અને ત્વમ એટલે કે ઇન્ડિવિજ્યુઅલ જીવાત્મા. हाँ, એટલે ઇન્ડિવિજ્યુઅલ જીવાત્મા અને પરમાત્મા તત્વ, એ હા. બે માટે આ દોનો શબ્દ વાપર્યો છે. हाँ, આ ધ્યાનમાં રાખજો વાંચતી વખતે. इन दोनों का यह विरोध उपाधि के कारण है और यह उपाधि कुछ वास्तविक नहीं है. ईश्वर की उपाधि महतत्व आदि की कारण रूपा माया है तथा जीव की उपाधि कार्य रूप पंचकोश है. હવે ભાવાર્થ છે. ब्रह्म, ईश्वर, आत्मा, जीवात्मा आदि में कोई भेद नहीं है. वही एक चैतन्य तत्व है जो सर्वत्र व्याप्त है, किंतु उपाधि भेद के कारण इनमें विरोध ज्ञात होता है जो वास्तविक नहीं है. जिस प्रकार एक ही व्यक्ति पिता, पुत्र, नौकर, सहायक, डॉक्टर आदि नामों से पुकारा जाता है, उसी प्रकार वही ब्रह्म जब माया से संयुक्त होता है तो ईश्वर कहलाता है तथा वही पंचकोश से आवृत होने पर जीव कहलाता है. वास्तव में वह ब्रह्म नहीं है. ખ્યાલ આવી ગયો? या, ઓકે સીતારામ. તો આપણે આગળ જવું છે કે નથી જવું? 7 મિનિટ બાકી છે. તમારી ઈચ્છા, तुम्हारी मर्जी. એક શ્લોક કરીએ. एतावुपाधि परजीवयोस्तयो सम्यक् निरासेन परो न जीवः राज्यं नरेन्द्रस्य भटस्य खेटक
तयोरपोहे न भटो न राजा। ये परमात्मा ये और परमात्मा और जीव की उपाधियां हैं। इनका भली प्रकार बाद हो जाने पर न परमात्मा ही रहता है और न जीवात्मा ही। जिस प्रकार राज्य राजा की उपाधि है तथा ढाल सैनिक की उपाधि है, इन दोनों के उपाधियों के न रहने पर न कोई राजा है न योद्धा है। ओके, तो કે છે શું? રાજ્ય એ રાજાની ઉપાધિ છે. કોઈ પણ સામાન્ય માણસ એ રાજ્યનો માલિક બને તો એને રાજા કહેવાય, કારણ કે એની જોડે રાજ્યને ઓન કરે છે. એટલે રાજાની ઉપાધિ શું છે? રાજ્ય. અને સૈનિકની ઉપાધિ ઢાલ. સૈનિક જે છે એની ઉપાધિ અહીં ઢાલ એટલું લખ્યું છે, પણ શસ્ત્ર પણ હોઈ શકે જોડે. શસ્ત્ર અને ઢાલ બંને સૈનિકની ઉપાધિ છે, કે જેની પાસે સૈનિક હોય, અરે જેની પાસે શસ્ત્ર હોય, જેની પાસે ઢાલ પણ હોય, પોતાનું રક્ષણ પણ કરી શકે, એને બંને એની ઉપાધિ, એને સૈનિક કહેવાય. અને જેવી રીતે હમણાં આગળના શ્લોકમાં કે ટંકલે કહ્યું કે જીવને પણ અનેક ઉપાધિઓ છે, કે હું પુત્ર છે, કોઈનો પુત્ર છે, કોઈનો બાપ છે, કોઈનો પતિ છે, રાઈટ, અથવા કોઈની પત્ની છે, કોઈ એન્જિનિયર છે, કોઈ ડોક્ટર છે, કોઈ પોલીસ છે, રાઈટ. આ બધી દરેક જીવની ઉપાધિઓ છે. આ બધી ઉપાધિઓ છે, એના કારણે એને આ બધું કહેવામાં આવે છે. तो અહીં કહે છે કે ये परमात्मा और जीव की उपाधियां हैं. कई પેલી આગળ કોષ કઈ છે તે પરમાત્માની ઉપાધિ કઈ, તો કે છે કે એની જોડે માયા છે, અને માયાનું જે તંત્ર જે કહ્યું હતું, મહત્તત્વ ને બધું, પરમાત્માની ઉપાધિ. એમ ઈશ્વરની ઉપાધિ લખ્યું છે ને, કારણ રૂપા માયા. અને જીવની ઉપાધિ પંચકોશ. આ બધી ઉપાધિ છે. પણ એ બંને જો ના હોય તો એક રીતે તો કે છે કે પરમાત્મા પણ ના કહેવાય. જે મહત્તત્વ ને બધું ના હોય તેને પછી પરમાત્મા કેવી રીતે કહી શકાય? અને જો પંચકોશ ના હોય તો એને જીવાત્મા કેવી રીતે કહી શકાય? પંચકોશ છે એટલે એને જીવાત્મા કહીએ છીએ. એટલે પંચકોશ ના હોય તો પછી એ પરમાત્મા તત્વનો એક નાનામાં નાનો અણુ માત્ર અંશ છે એમ, અને પેલો મોટો અંશ છે. એ વાત કરેલી છે. મેન જણાવવાનું આ છે અંદર. ખ્યાલ આવ્યો? એવું નહીં કે પરમાત્મા નહીં રહે એટલે કે નાશ પામશે ને જીવાત્મા નાશ પામશે, એવો અર્થ આમાં લેવાનો નથી. હા, તો ખોટું ના સમજવું. એને રીડિંગ કરે ત્યારે ખોટું ના સમજાય. ખ્યાલ આવ્યો? એને સમજવાનું જે છે એ આ રીતે કે જેમ આ ઉપાધિ ના હોય કે ભાઈ હું યોગેશ છું, રાઈટ, તો યોગેશ નામ કોણે આપ્યું? મારા માતા પિતાએ. તો યોગેશ કાઢી નાખો પછી શું રે? હું છું. તો એ અહંકાર છે. એ અહંકાર કાઢી નાખો તો પછી શું રે? છું. પણ એ છું અસ્તિત્વનું પણ ભાન ના જ્યારે હોય ત્યારે કેવલ ને કેવલ એ અણુ માત્ર પરમાત્મા તત્વ આત્મા છે. વિશુદ્ધ આત્મા, અણુ માત્ર આત્મા. એ ખ્યાલ આવ્યો? અને આવી રીતે જયારે પરમાત્મા પોતે પણ જયારે ઉપાધિઓને બધાને છોડી દે છે ત્યારે શું રહે છે? બ્રહ્મ તત્વ હોય છે. કારણ કે પરમાત્માએ પણ પોતાની ઉપાધિ છોડી દીધી. શંખ ચક્ર ગદા પદ્મ અને ચતુર્ભુજનું જે સ્વરૂપ હતું એ છોડી દીધું. ઉપાધિ એમની વિષ્ણુની, એટલે પછી નારાયણની. એટલે એ કેવલ બ્રહ્મ તત્વ છે.
અને પેલો બ્રહ્મનો અંશ જીવ છે, આત્મા છે. ખ્યાલ આવ્યો? હમ. તો આઈ હોપ બધાને ખબર પડી. સીતારામ. સીતારામ સીતારામ. તો કીટ અંકલ તમે વાંચો. ये शब्द बाबा शब्दार्थ समझो पहला। ये परमात्मा और जीव की उपाधियां है, इनका बलि प्रकार बाद हो जाने पर न परमात्मा ही रहता है और न जीवात्मा रही। जिस प्रकार राज्य राजा की उपाधि है तथा ढाल सैनिक की उपाधि, इन दोनों उपाधियों के न रहने पर न कोई राजा है और न युद्ध। भावार्थ है, उपाधि युक्त होने पर व्यक्ति का नाम मात्र बदलता है, उसके निजत्व में परिवर्तन नहीं आता, तथा उपाधि रहित हो जाने पर उसका निजत्व ही शेष रह जाता है। जिस प्रकार ढाल अथवा शस्त्रों से युक्त को सैनिक कहा जाता है तथा राज्य होने पर उसे राजा कहा जाता है, किंतु इन उपाधियों से रहित होने पर वह सामान्य मनुष्य ही है, उसी प्रकार माया प्रकृति की उपाधि से युक्त होने पर उसे जीव कहा जाता है, किंतु जब ये उपाधियां हट जाती है तो वह ब्रह्म ही है। उपाधि रहित होने से संपूर्ण भेद समाप्त हो जाते हैं। સીતારામ. સીતારામ સીતારામ. એટલે I hope તત્વમસીનું આ છેલ્લું વાક્ય છે, તત્વમસીનું. હા, સીતારામ. ઉપાધિ ગઈ તો તત્વમસી સિદ્ધ થયું. That's right. Yeah. મોદી જો ઇલેક્શન ના જીતે હા સંસદમાં, હા તો એ ભલે ને ગઈ સેશનમાં પ્રધાનમંત્રી હોય, પણ એ જેવા હારી હા. જાય ઉપાધિ એટલે ગઈ. ફરી એ સામાન્ય માણસ બની જાય. સિમ્પલ વસ્તુ. સ્મૃતિ ઈરાની ફરી મંત્રી બને નહીં. એમ ના ખ્યાલ આવી ગયો હવે? બધા આપણા જેવા થઈ જાય પછી. એમ બ્રહ્મ અને જીવની એકતા, આત્માની એકતા, તો તત્વમસી એમ. સીતારામ. તો આગળ જઈએ. ઓ ના, 4 વાગી ગયા છે એટલે આગળ નહીં જઈએ. પણ તમારે સિવિલ એન્જિનિયર છો તો એ ઉપાધિ ચાલુ રહે ને? સિવિલ એન્જિનિયરિંગ જતી રહે ને ઉપાધિ. એ જો હું લાયસન્સ આપી દઉં ત્યાં સુધી રહે. એની ફી ના ભરવું એટલે મારી એ ઉપાધિ ગઈ, એટલે પાછળ પી ના લખાય પછી. બરાબર અંકલ? પછી સાદા થઈ રેગ્યુલર એન્જિનિયર કહેવાય. પણ એ એન્જિનિયર તો હવે મળેલી છે, હવે એ ડિગ્રી કેમ નહીં એસપી યુનિવર્સિટી પાછી અપાય? ના ભાઈ. એટલે હમણાં તો જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી દેહની જોડે ચોંટાડેલી રે. બરાબર છે. કે આ દેહ આવ્યો તો બીવીએમ એન્જિનિયરિંગ કોલેજમાં 5 વર્ષ ભણવા આવતો હતો એટલે એને આપી છે. બરાબર. સીતારામ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે,